આપણે બહુ મનાવી. કોઈક બીમાર હોય ને આપણે એમ જઈએ ને એટલે આપણે એવું કહીએ ખબર, બાપા સત ને કસોટ હોય. એટલે ઓલે બિસાડો વેમ મારીએ કે હું સત્ય છું મને કસોટ આવી, એને વેમમાં નાખીએ એમ. હું તો સહજ છે બોલવાળો વ્યક્તિ છું. ના, એ સતબત ને કઈ કસોટ ન હોય. હકીકત છે. કસોટી કોને કરવી પડે? કસોટી હોના માલને આપણે પછી હવે દાખલા દઈએ. હોનાની કસોટી કરવી પડે, હીરાની કસોટી કરવી પડે. પણ કેને? જે હોનીને ખબર ન પડે કે આ હોનું છે કે બગહરાનું છે, એમાં જે અજમંજસ હોય, ખબર ન પડે, એ હોની કસોટી કરે કે આ હોનું છે કે. બાકી જે હોની જોયા ભેરો વર્તી જાય કે આ પિત્તળ છે, એને કસોટી કરવાની ક્યાં વસ્તુ છે? બોલો તો તનકી જાને મનકી જાને, જાને જેટકી તોરી ઉનકે આગે ક્યાં छिपाना जिनके हाथ में जीवन दौरी. પલે પલની જેને ખબર છે એને કસોટી કરવાની શું જરૂર હોય? ઓખું કહી દેવાય કઈ કર્યા ભોગવવાના છે, એ કોઈ માપ બાપ કરનારું છે નહીં. કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તોય. હાવ સીધું સાદું સરળ ગણિત છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે, શેણા વાવો તો શેણા ઉગે. તો ચાર વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દો. એક સંતે બહુ સારું કીધું. મેં કે 4 વેદ વાંચી લીધા, 6 દર્શન વાંચી લીધા. મને 2 વાતું જડ્યું. 4 વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દોય, કે સુખ દીએ સુખ ઉપજે, દુઃખ દીએ દુઃખ હોય. તમારે સુખી થવું બીજાને સુખી થવા દો, તમારે હીખે રહેવું તમે બીજાને હીખે રહેવા દો. આમ કઈ કરવાનું જ નથી.